હેલો મિત્રો, આજે આપણે નવો વિડીયો બનાવવા પાછા આવી ગયા છીએ। તમે જોઈ શકો છો અત્યારે આપણે સવારનો ટાઈમ છે। આપણે વહેલી સવારમાં આવી જાય છીએ અને તમે પંખીઓ જોઈ શકો છો અમારા ફાર્મ પર જે ઉપર ઉડી રહ્યા છે તે અમે ઓલી કુંજ કે અને કે તો છે મિત્રો, તમે કમેન્ટ કરજો શું આને કહે છે। આજે આપણે સ્પ્રે કરવાનો હતો આપણે ડ્રેગન ફ્રૂટની અંદર, કેમ કે હવે તડકો બહુ પડવા માંડ્યો છે એટલા માટે, કારણ કે પાંદડા પીળા પડતા જાય છે એટલે આપણે 2 પંપ તો સ્પ્રે કરી દીધા છે। તમે જોઈ શકો છો અત્યારે જો આ ને જે વાઇટ જે આપણે ચાઇના ક્લે જે કહે ને સવારમાં જ આવીને આપણે સ્ટાર્ટ કરી દીધું વહેલું એકદમ, એટલે કારણ કે પછી તડકો તપી જાય એના કરતાં આપણે સવારમાં જ વહેલું છાંટે કોઈ બી સ્પ્રે કરવું હોય ને સવારમાં વહેલા સ્પ્રે કરી લેવાનો, એટલે એનું રિઝલ્ટ આપણે એકદમ સારું મળે। એટલા માટે આપણે સવારમાં આવીને 2 પંપ તો મેં સ્પ્રે કરી દીધા છે અત્યાર સુધીમાં મિત્રો। થોડુંક ત્યારે અંધારું હતું એટલે મેં કીધું જરાક અંધારું થાય પછી આપણે બ્લોગ બનાવીને તમને બતાવીએ મેં કીધું। એટલે જે આપણે જ્યાં સ્પ્રે કરીએ છીએ ચાઇના ક્લે જેવી તમે પલાળીને રાખી છે એકદમ મિત્રો, તમે જોઈ શકો છો આપણા જે ચાઇના ક્લે છે જે ચાઇના ક્લે છાંટવાથી મિત્રો છે ને આપણું 2 થી 3 સેલ્સિયસ તાપમાન ઘટી જાય છે, એટલે જેથી કરીને આપણા કેમ કે ડ્રેગન ફ્રૂટને છે ને 40 ડિગ્રીની ઉપર જાય જ્યારે તાપમાન, ત્યારે એ મતલબ કે સર્વાઈવ કરી શકતું નથી, મતલબ કે એના પાંદડા પીળા પડી જાય છે અને એમાં પછી ફંગસ લાગી જાય છે। એટલે આપણે એની પહેલાં જ પ્રિવેન્શનમાં જો આપણે આ કરી લઈએ જેથી કરીને 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ એમાં તાપમાન ઘટી જાય મિત્રો। એટલે ખાસ ધ્યાન રાખવું, એ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હોય ને ચાઇના ક્લેનો સ્પ્રે કરી દેવો જોઈએ મિત્રો, જેથી કરીને એને આપણે તડકાથી એને બચાવી શકીએ। કેમ કે આપણે નેટ હાઉસ કરવું આપણે બધામાં પોસાય નહીં, કારણ કે એનો ખર્ચો આપણે બહુ જ આવે છે નેટ હાઉસ કરવા માટેનો, કે ગ્રીન હાઉસ કાંઈ કરવું હોય તમારે તો એના માટેનો ખર્ચો બહુ આવે છે મિત્રો। એટલે આપણે જે આ ચાઇના ક્લે છે, પછી મેં ગયા વિડીયોમાં બી આપણે બતાવેલું હતું કે આપણે જે ગ્રીન મિરાકલ છે જેવા 4-5 વસ્તુ છે આપણે એવું સ્પ્રે કરી શકીએ છીએ અને એનું થોડુંક 5 થી 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડી શકીએ છીએ। અત્યારે જે તમને અમારા પેલું દેખાય છે મિત્રો, હું તમને 2 દિવસ પછી પાછો વિડીયો બતાવીશ, એટલે એમાં આપણા ડ્રેગન ફ્રૂટ એકદમ વ્હાઈટ થઈ જશે, કેમ કે અત્યારે અમે જે છાંટ્યું જ છે સ્પ્રે કર્યો જ છે, એટલે જે આ સુકાણું નથી, સુકાઈ જશે ને એટલે એકદમ આપણું વ્હાઈટ થઈ જશે, પાવડરની હિસાબે પડવું આપણું એકદમ મસ્ત મિત્રો। એટલે ખાસ ધ્યાન રાખજો, આપણે અત્યારે ચાઇના ક્લેનો સ્પ્રે કરી રહ્યા છીએ। આપણે 2 પંપ તો છટાઈ સ્પ્રે થઈ ગયા છે, હવે 2 બાકી છે અને સવારના અત્યારે વાગી રહ્યા છે 7 મિત્રો। એકદમ સવારમાં વહેલો આવી ગયો છે મિત્રો તમારા માટે, અને આપણે વિડીયો બી મેં કીધું ચાલો આપણે એક વ્લોગ બી બનાવી લઈએ। અત્યારે અવાજ કલકલ અવાજ બી આવી રહ્યો છે આપણે મિત્રો। અમારું ફાર્મ તમને કેવું લાગે છે તમે કમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો। તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા નથી મિત્રો કોઈ, તમને બી ખ્યાલ આવે કે તમને અમારા વિડીયો કેવા લાગે છે મિત્રો। ચાલો હજી આપણે જે સ્પ્રે બાકી છે આપણે એનો સ્પ્રે કરી લઈએ, બરાબર છે મિત્રો। અને આપણે પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય રામ સીતારામ।